હેલો ફ્રેન્ડ્સ, ગીતા એનાલિસિસમાં તમારું હાર્દિક સ્વાગત છે. જોઈએ તો નિફ્ટીમાં જોઈએ તો આપણે જોઈએ તો સારી એવી સ્ટ્રોંગ મજબૂત આપણે અહીંયા જોઈએ તો સતત 4 દિવસથી આપણે જોઈએ તો કેન્ડલ ઉપરની ઉપર ક્લોઝ કરતા રહે છે. જોઈએ તો 4 કેન્ડલ આપણે સારી ગ્રીન કેન્ડલ આપણે મુવમેન્ટ સારી જોવા મળી છે. તો આપણે જોઈએ તો એક સ્ટ્રોંગ સપોર્ટ લેવલ આપણે જોવા મળે છે. તો હવે નિફ્ટીમાં જોઈએ તો આપણે અહીંયા જોઈએ તો નિફ્ટી હવે જોઈએ તો 24,044 લાસ્ટ ડે કરતા જો તો 175 પોઈન્ટ આપણા લાસ્ટ ડે કરતા આપણે ઉપર ક્લોઝ અહીંયા રહ્યા છીએ. તો સતત આપણે જોઈએ તો એક સપોર્ટ લેવલ ને ઉપર આપણે ક્લોઝ કરતા રહ્યા છે અને મુવમેન્ટ આપણે 24,000 નું લેવલ બી આપણે બ્રેક કરીને 24,000 ઉપરની આપણે લેવલમાં આપણે ઉપર ક્લોઝ કર્યું છે. તો હવે જોઈએ તો નિફ્ટીમાં જોઈએ મેં તમને કીધું કે સ્ટ્રોંગ સપોર્ટ લેવલ અમે 4 કેન્ડલ જો તો ગ્રીન એને ઉપર ક્લોઝ કરીને માર્કેટ હવે ઇન્ટ્રાડે ટ્રેડિંગના લેવલ આપણે અહીંયા જોઈશું. તો અહીંયા જોઈએ તો જ્યાં સુધી માર્કેટમાં આપણે જોઈએ તો 24,85 નું લેવલ બ્રેક ના કરે, 24,085 નું લેવલ બ્રેક નહીં કરે તો આપણે ઉપરનું લેવલ આપણે ત્યારે આપણે અહીંયા બાય કરીશું અને એના મુવમેન્ટ અહીંયા અને જ્યાં ક્લોઝ અહીંયા તો આપણે અહીંયા મુવમેન્ટ તો અહીંયા એક આ લેવલમાં આપણે અહીંયા જોઈએ તો 23,800 નું લેવલ એટલે જોઈએ તો આપણે જોઈએ તો 23,950 નું લેવલ આપણે બ્રેક કરે તો 90,950 900 લેવલ નું અને 900 નું લેવલ 23,900 નું બ્રેક થશે તો 800 નું લેવલ બી આપણે જોવા મળી શકે છે. ઠીક છે. તો હવે જોઈએ તો 50 મિનિટના ચાર્ટમાં જોઈએ તો અહીંયા જોઈએ તો 50 મિનિટનો ચાર્ટ આપણે ઓપન કરીએ. ઠીક છે. તો 50 મિનિટના ચાર્ટમાં અહીંયા જોઈએ તો એક ટ્રેડ લાઈન ડ્રો કરશું અહીંયા. તો અહીંયા જોઈએ તો અહીંયા આપણે લેવલ જો તો હાયર હાઈ આપણે જોવા મળી રહ્યું છે. તો અહીંયા જોઈએ તો અહીંયા એક લેવલ જોઈએ તો હાયર હાઈ તો હાયર હાઈ નો અહીંયા એક ફોર્મેશન અહીંયા તૈયાર થઈ છે. પણ ત્યાં આપણે હાયર હાઈ નો ફોર્મેશન નો આપણે જોઈએ તો બ્રેકઆઉટ ક્યારે મળશે એ જોવાનું રહેશે હવે. ઠીક છે. તો 50 મિનિટનો ચાર્ટ અહીંયા જોઈએ ટ્રેડ લાઈન નો સપોર્ટ લઈ માર્કેટ ઉપર લેવલ જઈ રહ્યો છે. માર્કેટમાં જો તો ટ્રેડ લાઈન નો સપોર્ટ લીધેલો છે માર્કેટમાં. અહીંયા જોઈએ તો અહીંયાથી 23,500 થી જોઈએ તો અહીંયા 23,580 થી જોઈએ તો માર્કેટ સતત આ ટ્રેડ લાઈન ની સપોર્ટ લઈ માર્કેટ ઉપર જઈ રહી છે. પણ આપણે જોઈએ તો અહીંયા એક ફિબોનાચી રિટ્રેસમેન્ટ ને અહીંયા સપોર્ટ લઈ આપણે યુઝ કરીને જોઈએ તો અહીંયા તો ફિબોનાચી રિટ્રેસમેન્ટમાં આપણે જોઈએ તો ફિબોનાચી રિટ્રેસમેન્ટ જો અહીંયાથી જોઈએ તો આપણે માર્કેટ અહીંયા સપોર્ટ લીધો માર્કેટ અહીંયા ટ્રેડ લાઈન નો સપોર્ટ લઈ માર્કેટ ઉપર ગયું છે. તો આપણે કન્ટિન્યુ જોઈએ તો એક સપોર્ટ લેવલ તો આપણે સપોર્ટ લઈને અહીંયા ટ્રેડ લાઈન નો સપોર્ટ લઈ માર્કેટમાં ઉપરની મુવમેન્ટ જોવા મળી છે. તો સેમ સિચ્યુએશન આપણે જોઈએ તો માર્કેટે 24,85 નો હાઈ માર્યો છે. હવે 24,85 નો હાઈ ના પછી આપણે જોઈએ તો માર્કેટમાં આપણે કાલે જોવાનું ઇન્ટ્રાડે ટ્રેડિંગ લેવલ તો માર્કેટ જ્યાં સુધી 24,85 નું લેવલ બ્રેક ના કરે ત્યાં સુધી આપણે અહીંયા ઉપરના લેવલ જોઈએ તો હું તમને કહું એ રીતે ચોવીસ 85 તો આપણે જોઈએ તો 24,188 નું લેવલ 24,85 નું લેવલ બ્રેક કરે તો 155 24,155 નો બ્રેક કરે છે તો બસ 222 તો
તો અહીંયા જોઈએ તો 24,233 નું લેવલ બી આપણે અહીંયા જોવા મળે છે. જો આ એક લેવલ 155 નું લેવલ બ્રેક કરશે તો આપણે જોઈએ તો 244 નું લેવલ બી આપણે કાલે જોવા મળે છે. અને જો લેવલ આ બ્રેક થશે કાલે 900 નું લેવલ આપણે જોઈએ તો 900 નું લેવલ આપણે બ્રેક કરીએ તો આ 900 નું લેવલ આપણે કાલે બ્રેક કરશું. 900 નું લેવલ તો આપણે 972 નું સોરી 23,972 નું બ્રેક કરશું તો આપણે 800 અને 23,900 અને 23,900 નું બ્રેકઆઉટ કરશે તો આપણે 23 આ લેવલ બ્રેક થશે તો આપણે જોઈએ તો અહીંયા તો આપણે અહીંયા જોઈએ તો અહીંયા લેવલ છે. આ લેવલ 100 બરોબર 90 જો માર્કેટ આપણે 23,900 નું લેવલ આપણે બ્રેકઆઉટ કરશે તો આપણે જોઈએ તો 23,900 તો 800 નું લેવલ બી અહીંયા જોવા મળી શકે છે. 23,900 નું આપણે જો 915 નું લેવલ બ્રેક થાય તો આપણે જોઈએ તો 810 બી લેવલ 23,810 બી લેવલ જોવા મળી શકે છે. તો અહીંયા મેં તમને કીધું એ રીતે માર્કેટમાં કાલે જો માર્કેટમાં 24,000 લેવલ બ્રેકઆઉટ મળે તો આપણે લેવલમાં અહીંયા આ લેવલ બી નીચે જો ટ્રેડ લાઈન નો સપોર્ટ નો બ્રેકઆઉટ જોઈએ તો અહીંયા આપણે આ લેવલે અહીંયા જોવા મળી જાય તો 23,915 નો છે. 23,915 નો લેવલ જો બ્રેકઆઉટ કરશે કાલે અહીંયા તો અહીંયા આ છે જોવા જઈએ તો આ થાય તો કાલે આ લેવલ નું થાય આ લેવલ બ્રેકઆઉટ જો 23,970 નું બ્રેકઆઉટ મળશે તો આપણે જોઈએ તો 23,915 તો 300 નું બ્રેકઆઉટ થાય તો છેલ્લે આપણે 800 નું લેવલ બી અહીંયા જોવા મળી શકે છે. અને 800 નું બ્રેકઆઉટ થશે તો અહીંયા 50% અહીંયા જોઈએ તો 23,700 અને 23,700 થી રીટેસ્ટ કરવા બી ઉપર જઈ શકે છે અહીંયા સતત. પણ આપણે જોઈએ તો અહીંયા લેવલ અહીંયા માર્કેટ અહીંયાથી સતત આપણે માર્કેટમાં ઉપર માર્કેટમાં સારી એવી મુવમેન્ટ સ્ટેન્ડ તો મળીને માર્કેટ ઉપર ગયું છે. એટલે આપણે હવે જોઈએ તો માર્કેટ જ્યાં સુધી માર્કેટને આ લેવલનું બ્રેકઆઉટ ના મળે 900 નું 23,970 નું બ્રેકઆઉટ મળે અને પછી જુઓ તો 23,920 નું બ્રેકઆઉટ મળશે તો આપણે જોઈએ 810 નું લેવલ આપણે જોવા મળી શકે છે. તો હવે બેંક નિફ્ટીમાં જોઈએ તો બેંક નિફ્ટીમાં જો અહીંયા મેં તમને અહીંયા ડ્રો કરેલું છે ફિબોનાચી રિટ્રેસમેન્ટ. તો ફિબોનાચી રિટ્રેસમેન્ટમાં આપણે જોઈએ તો અહીંયા જોઈએ તો માર્કેટ આજે નિફ્ટી વધારે સ્ટ્રોંગ દેખાય બેંક નિફ્ટી કરતા સ્ટ્રોંગ આપણે નિફ્ટીમાં જોવા મળી અને બેંક નિફ્ટી આપણે થોડીક અહીંયા સ્ટ્રેંગ ઓછી જોવા મળી. પણ આપણે જોઈએ તો 53,180 નું લેવલ આપણે ડ્રો અહીંયા કર્યું એ લેવલ આપણે જોવા મળી છે. તો આપણે જોઈએ તો નિફ્ટીમાં તો બેંક નિફ્ટી જોઈએ તો આપણે જોઈએ તો બેંક નિફ્ટી અહીંયા જો તો 52,811 લાસ્ટ ડે કરતા જોઈએ તો -59 પોઈન્ટ આપણે ડાઉનમાં જોવા મળે. તો આપણે જો 59 પોઈન્ટ આપણે ડાઉનમાં નીચે જોવા મળ્યું છે. તો અહીંયા જોઈએ તો મેં અહીંયા સવારે અહીંયા જો તો એક ટ્રેડ લાઈન નો સપોર્ટ લઈ માર્કેટમાં અહીંયા ઉપર નિફ્ટી અહીંયા પહેલા
અહીંયા આ લેવલે ગયું છે, અહીંયા જોઈએ તો 53,171. પછી એના નીચે માર્કેટ એક કેન્ડલ એક જો તો અહીંયાથી જો તે સ્ટ્રોંગ સપોર્ટ અહીંયા જો તો અહીંયા જોઈએ તો અહીંયા પ્રોફિટ બુકિંગ જોવા મળ્યું, તો માર્કેટે થોડીક નીચે અહીંયા લેવલ જોવા મળ્યું. તો અહીંયાથી જોઈએ તો અહીંયાથી આપણે જોઈએ તો 200 ને 200 નીચે જો એટલે 400 પોઈન્ટ આપણે નીચે આ પ્રોફિટ બુકિંગ જોવા મળી. પછી અહીંયાથી જોઈએ તો આ કેન્ડલ ને નો હાઈ નો એક જ કેન્ડલ એક જ વીક જો માર્કેટમાં આપણે જોઈએ તો એક જ લેવલમાં આપણે જોવા મળ્યું છે. તો આપણે જોઈએ તો 27 તારીખને અહીંયા જોઈએ તો 27 તારીખ જોઈએ તો અહીંયાથી આપણે અહીંયા માર્કેટ અહીંયા ઓપન થયું, અહીંયા માર્કેટ ઓપન થયું, એનો બ્રેકઆઉટ માપ્યો. તો બ્રેકઆઉટ આપે તો અહીંયાથી જોઈએ તો 900 થી આપણે જોઈએ તો 200 એટલે 300 પોઈન્ટ ઉપર જ આપણે જોવા મળી. પછી 300 પોઈન્ટ થી આપણે જોઈએ તો નીચે આપણે કેન્ડલ એકદમ નીચે જોવા મળી, અહીંયા સપોર્ટ લીધો માર્કેટને, ધીમે માર્કેટમાં સાઇડ વેવ જોવા મળી અને ટ્રેડ લાઇન અહીંયાથી ટ્રેડ લાઇન નજીક જાય એટલે ત્યાંથી સેલર એક્ટિવ થયા. હવે જોઈએ તો એક ટ્રાયેંગલ પેટર્ન અહીંયા જોવા મળી છે. તો અહીંયા ટ્રાયેંગલ નો બ્રેકઆઉટ હવે જો તો એક સાંકડી આપણે ટ્રાયેંગલ સાંકડું થતું. હવે જોઈએ તો જ્યાં સુધી માર્કેટ આ લેવલે બ્રેકઆઉટ ના મળે જ્યાં સુધી માર્કેટમાં તો આપણે ઉપરનો લેવલ જોવા નહીં મળે. એટલે જોઈએ તો એક આ લેવલ છે, ઠીક છે. તો એક આ લેવલમાં બ્રેકઆઉટ મળે તો 52,950 નું લેવલ બ્રેકઆઉટ થઈ ગયું. 52,950 નું બ્રેક થશે તો આપણે જોઈએ તો 53,000 નું લેવલ બી આપણે જોઈએ 53,200 નું લેવલ 53,180 નું લેવલ બી જોવા મળી છે. અને જો આ બ્રેકઆઉટ મળે આપણે જોઈએ તો 52,700 નું લેવલ બ્રેક થાય તો અહીંયા જોઈએ તો 52,400 નું લેવલ બ્રેક થશે તો પછી 52,160 નું લેવલ આયા જોવા મળી શકે છે. જો કાલે આ માર્કેટમાં આ રેન્જની અંદર ઓપન થાય અને આ રેન્જને સાંકડી જો ધીમે જોઈએ તો એક સાંકડું થશે અને પછી ત્યાંની ઉપર કે નીચેની મુવમેન્ટ અહીંયા જોવા મળે. જો ઉપર કે નીચેની રેન્જ જોવા મળશે અને એ રેન્જમાં બ્રેકઆઉટ મળે આ રેન્જનો તો પછી આ રેન્જ જોવા મળશે અને અહીંયાથી જોઈએ તો ઉપર માર્કેટ ઉપર જે સપોર્ટ લઈ માર્કેટ બી અહીંયાથી જોવા મળશે, અહીંયાથી જોવા મળે અને અહીંયાથી બી નીચે ઉપર જોવા મળી શકે છે. તો 38% થી બી રિટેસ્ટ કરીને માર્કેટમાં જઈએ તો અહીંયા 50% વે બી આપણે જોઈએ તો 52,150 થી લેવલ બી ઉપર જોવા મળી શકે છે. હવે જોઈએ તો ઇન્ટ્રાડે ટ્રેડિંગ ના લેવલ મેં તમને અહીંયા ડ્રો કરેલા છે, જેમ કે અહીંયા મેં કીધું કે એ રીતે ડ્રો કરેલા છે. જો માર્કેટની મુવમેન્ટ અહીંયા સાંકડી જાય આ જ્યારે માર્કેટમાં આપણે ત્યાં સુધી જ્યાં અહીંયાથી લેવલ આ લેવલે આપણે જોઈએ તો હું તમને અહીંયા તમને એક્સપ્લેન કરી દઉં. આ લેવલે આપણે જોઈએ તો આ લેવલે આપણે ઉપર આ લેવલના બ્રેકઆઉટ પછી આપણે અહીંયા ટ્રેડ લેવાનો રહેશે. જો આ લેવલ તો 52,685 ના લેવલ બ્રેક થશે તો જ આપણે અહીંયા 52,700 અને 52,700 અને ઉપર જોઈએ તો એ લેવલ અહીંયા 973 નું લેવલ મળે તો આપણે અહીંયા ટ્રેડ કરવાનું રહેશે. આ લેવલ બ્રેકઆઉટ મળશે ત્યારે આપણે આ રેન્જમાં ઓપન થાય તો પછી એના થોડો ટાઈમ અહીંયા લેશે અને પછીની બ્રેકઆઉટ મળશે તો સારી એવી મુવમેન્ટ આપણે નીચેની જોવા મળી શકે છે. ઠીક છે. અને એ રીતે મેં અહીંયા તમને લેવલ ડ્રો કર્યા છે. જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો શેર કરજો, લાઈક કરજો અને તમારા મિત્રને બી શેર કરજો. થેન્ક યુ ફ્રેન્ડ્સ.